નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ મહામંથનમાં. આપની સાથે હું છું સોનલ. મહિલાઓના સન્માન પર પીડા, આઘાત અને ઉજરડા એક સમાજ માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય છે. અને એટલે જ આપણા સમાજમાં મહિલાઓ પર અત્યાચાર કરતા લોકોને સમાજ અલગ રીતે જુએ છે. પરિવારના વડવાઓ પણ કહી ગયા છે કે નબળો અને નાસીપાસ થયેલો માણસ આખરે મહિલાઓ પર શુરો થાય છે. પણ જ્યારે આંતરિક ખેંચતાણમાં આખી સિસ્ટમ જ મહિલા બાળ પ્રયોગ કરે તો આવી જ એક ઘટના અમરેલીમાં બની, જ્યાં નેતાઓ, પાવર અને હિતોના ખદબદતા રાજકારણના વિવાદમાં આખરે પોલીસે મહિલા સાથે હિસ્ટ્રી શૂટર જેવો વ્યવહાર કર્યો છે. આજે અમરેલી પોલીસે તપાસના નામે અને સિસ્ટમનો અહમ સંતોષવા એક યુવતીને આરોપી બનાવી, સરેઆમ રસ્તા પર ફેરવી. વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા સામે આરોપો લગાવતી પત્રિકાના કેસમાં ટાઈપિસ્ટની નોકરી કરતી યુવતીને પોલીસ મધરાત્રે ઉપાડી જાય છે. બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે શહેરભરમાં યુવતીને ફેરવવામાં આવે છે. નોકરીના ભાગરૂપે ટાઈપ કરેલો પત્ર જાણે યુવતીને જાતે જ લખ્યો હોય તેમ અમરેલી પોલીસે યુવતીને ટ્રોફી બનાવીને ફોટો પડાવ્યા. અને હવે જ્યારે વિવાદે આગ પકડી ત્યારે નેતાઓથી લઈને પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને આખું તંત્ર આ ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પત્રિકાકાળના વિવાદે અનેક સવાલો ઉભા કર્યા છે. સૌથી મોટો સવાલ તો એ છે કે અમરેલી એસપી સમગ્ર વિવાદમાં કેમ ચૂપ છે. ત્યારે સવાલ એ પણ થાય કે પ્રજાની સેવક પોલીસ નેતાઓના વિવાદમાં કેમ કાયદાને કોરણે મૂકી દે છે. અમરેલી પોલીસ કુખ્યાત ગુનેગાર અને નિર્દોષ દીકરીનો ભેદ ભૂલી ગઈ. શું હવે કોના સરઘસ કાઢવા એની પણ એસઓપી પોલીસને બનાવીને આપવી પડશે? આ જ બાબતો પર આજે મહામંથન કરવું છે. આપણા દેશમાં બંધારણ મુજબ કાયદાઓ છે, જ્યાં આ કાયદાઓ તો બનેલા છે, પણ હવે ગુજરાત પોલીસ ખબર નહીં કોના ઈશારા પર આ કાયદાઓ અને નિયમોનો ભંગ કરી રહી છે. આપણા દેશમાં મહિલાઓને લઈને અનેક કાયદા છે અને તેમાંથી એક કાયદો એવો પણ છે કે જો મહિલા આરોપી હોય તો તેની ધરપકડ સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યાસ્ત પહેલા ન થઈ શકે. સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલા કોઈ પણ મહિલા કે જેણે ગુનો કર્યો હોય તો પણ તેની ધરપકડ ન કરવામાં આવે. શું આ વાત અમરેલી પોલીસને નહીં ખબર હોય? આ આખી ઘટના સામે આવી. મહિલા આરોપીને કોઈ ગંભીર ગુનાને અંજામ આપ્યો પણ નથી. ટાઈપિસ્ટ તરીકે એ નોકરી કરે છે અને એ દીકરીની સાથે જે અમરેલી પોલીસે ગેરવર્તણૂક કરી છે એનો જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પરંતુ આપણા ગુજરાતમાં મહિલાઓ સબ સલામતના દાવા કરતી સરકારના રાજમાં એવી યુવતીની ધરપકડ રાત્રે 12 વાગે કરવામાં આવી છે, જે માત્ર એક કંપનીમાં ટાઈપિસ્ટ તરીકેની નોકરી કરે. માલિકના આદેશ મુજબ એણે એક લેટર ટાઈપ કર્યો. બસ આ જ એની ભૂલ હોય તેવું લાગી રહ્યું છે. અને આરોપીની જેમ એ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. એ ઘટના એવી હતી કે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની દીકરીઓની સાથે આજે વર્તન થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે. આ સાથે તેમણે અમરેલીની જે પોલીસ છે તેમની સામે પણ કામગીરી કરવાની વાત કરી છે. સૌથી પહેલા આપણે પ્રતાપભાઈ દુધાત આપણી સાથે જોડાયેલા છે, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. આપણે તેમની સાથે પહેલા વાત કરી લઈએ. પ્રતાપભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સવાલ અત્યારે એટલા માટે છે કે શું સરઘસ કાઢવાની લાઈમાં આ દીકરીની સાથે આ જે અન્યાય થયો છે એવું આપને લાગી રહ્યું છે? હું સરઘસ કાઢવાની લાઈ નહીં કહું, પણ અપરિપક્વતા કહીશ. ભારતીય જનતા પાર્ટીના લોકોનો અંદરોઅંદરના વિવાદની અંદર એક નોકરી કરતી દીકરીને ગુનાહિત સાબિત કરીને રાતના 12 વાગે ધરપકડ કરવી અને એનું રિકન્સ્ટ્રક્શનના નામે આખા શહેરમાં સરઘસ કાઢ્યું. તેની સામેના વાંધામાં મેં આજે સીએમને પત્ર વ્યવહાર કર્યો કે અમાનવીય આ પ્રવૃત્તિ ગણાય. કોઈ હિસ્ટ્રી શીટર અથવા કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતી આ દીકરી નહોતી. ભાજપની લડાઈમાં એક દીકરીનો ભોગ લેવાનો છે, નારી શક્તિનો ભોગ લેવાનો. બેટી પઢાઓ બેટી બચાવોના સૂત્ર સાથે આવેલી આ ભાજપ નારી શક્તિ પર થતા અત્યાચારમાં ખુલ્લું મુખોટું એનું અમરેલીની બજારમાં ખુલ્લું પડ્યું છે. અને આમાં સામેલ ભાજપના બનેલા હાથા એટલે કે કોઈ પણ પોલીસ હોય એની ઉપર કાર્યવાહી થાય એના માટે સીએમને પત્ર વ્યવહાર થયો છે. પ્રતાપભાઈ, કોંગ્રેસ કહે છે કે પોલીસ દીકરીને હાથો બનાવે છે અને પોતાની નિર્બળતા છુપાવે છે. આ આરોપોમાં તથ્ય કેટલું? કારણ કે બીજા શહેરોમાં લુખ્ખાઓના સરઘસ નીકળ્યા છે, પરંતુ અમરેલીમાં તો દીકરીનું સરઘસ નીકળ્યું. બહુ સારી બાબતની વાત કરી તમે. લુખ્ખાઓ અને આ દીકરીમાં ફરક છે.
લુખાઓના સરઘસ નીકળે એની સામે ક્યારે અમે વાંધો નથી લીધો. હું તો કહું સરઘસ નીકળે, ગુનાહિત પ્રવૃત્તિ ઓછી થાય, ગુનેગારોની સંખ્યામાં ઘટાડો થાય, પણ નાના નાના ગુનેગારોના સરઘસ કાઢી અને છમરબંધીને છોડવામાં આવા સૂત્રોની વાતો કરનાર, 56 ઇંચની છાતીની વાતો કરનાર આ સરકારને તમારા મારફત પૂછવા માંગુ છું. આ ગુજરાતની અંદર આજે 2025 ની અંદર આપણે પ્રવેશ કર્યો. ગયા 1 વર્ષની અંદર કેટલા ખોટા બની બેઠેલા અધિકારીઓના સરઘસ નીકળ્યા, કેટલા બુટલેગરોના સરઘસ નીકળ્યા. પોલીસની તો લીંબડી પાસે હત્યા થઈ ગઈ, એટલે કે પોલીસની ગાડી ઉપર વાહન બુટલેગરે ચડાવી દીધું. આવા પ્રકારના કૃત્ય, ખનીજોમાં રેતીઓની નદીઓ સાફ થઈ ગઈ, ક્લબો ખુલ્લેઆમ ચાલે, ત્યારે કેટલા લોકોના સરઘસ નીકળ્યા એ તમારા મારફત પૂછવા માંગુ છું. એક સામાન્ય પરિવારની ગરીબ દીકરી એના ભરણ પોષણ માટે કોઈને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હોય, 8,000 માં એનો પગાર હોય, અને એ પત્ર લખવાનું કોઈ એનો માલિક કહે કે તમે આ રીતનું ટાઈપ કરી આપો, એ કોઈ રાજકીય વ્યક્તિ હતી? એ કોઈ ગુનેગાર વ્યક્તિ હતી? ગુનેગાર અને આ દીકરીમાં ફરક છે. અન્ય શહેરોમાં સરઘસો નીકળે, તમારા મારફત હું કહેવા માંગુ છું આ ભાજપ વાળાને કે 2 વર્ષની અંદર અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી આખી સાફ થઈ ગઈ, ખનીજ માફિયાઓ બેફામ, ગામે ગામ ખુલ્લા દારૂ વેચાય, બળાત્કારના કિસ્સાઓ બને, બળાત્કારના આરોપીઓને છોડાવવામાં આવે. બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી સુરક્ષામાં છે ક્યાં? તમે પણ એક આજે એન્કરિંગ તરીકે વીટીવીમાં કામ કરી રહ્યા છો. તમને પ્રશ્ન પૂછવા માટેની ઉપરથી આદેશ હોય અને તમે મને પ્રશ્ન પૂછો, એનો મતલબ એમ થઈ ગયો કે તમે ગુનેગાર છો? મારો પ્રશ્ન એટલો જ છે કે પોલીસે ભૂલ કરી છે તો એને એની સજા મળવી જોઈએ. ગુનેગારોને સજા મળે એની સામે વાંધો ના હોય. આ કોઈ આતંકવાદી હતી? 302 ની ગુનેગાર હતી? રાતના 12 વાગ્યાની ધરપકડ થાય, એને જેલ હવાલે કરે ત્યાં સુધી વાંધો નહોતો. રિકન્સ્ટ્રક્શનના નામે અમરેલી જિલ્લામાં 3 કિલોમીટરનું સરઘસ નીકળે. કઈ દિશામાં ગુજરાત જઈ રહ્યું છે? અને શું કહેવા માંગે છે આ ભાજપ? ભાજપના નેતાઓને કે અધિકારીઓને વિનંતી નથી, આ એક અલ્ટિમેટમ છે. અને ક્યાં સુધી સહન કરશું? કોઈ 18, 20, 22 વર્ષની કુંવારી દીકરીનું સરઘસ કાઢવું, એટલે આના માટે જીવરાજભાઈ મહેતાએ અમરેલી જિલ્લો બનાવ્યો હતો. ગુનેગાર અને આ દીકરીમાં ફરક છે, એટલે ગુનેગાર સાથે મહેરબાની કરી આ દીકરીનો સમાવેશ ના કરશો. પ્રતાપભાઈ, એક નેતા તરીકે આપ મુખ્યમંત્રીને પત્ર લખો એ યોગ્ય જ છે, પરંતુ શું આ બાબતે જિલ્લા પોલીસ વડાનું સૌથી પહેલા આપને ધ્યાન દોરવું જોઈતું હતું એવું નથી લાગતું? જિલ્લા પોલીસ વડાની બારામાં મારે એટલા માટે કઈ કહેવાનું નથી કે એફઆઈઆર થઈ ગઈ હોય, એફઆઈઆર ના ગુનેગારો જિલ્લાની અંદર ખુલ્લેઆમ ફરતા હોય, એફઆઈઆર થયો મરવા માટે લોકો મજબૂર બન્યા એવા ગુનેગારો પણ જિલ્લામાં ખુલ્લેઆમ ફરતા હોય. પોલીસ વડા કોઈ નાના બાળક નથી. પોલીસ વડા એટલે હેડ ગણાય. જિલ્લાનો કાયદો ને વ્યવસ્થા એના હાથમાં છે, ત્યારે એ કાયદો હાથમાં લે બિલકુલ ચલાવી ના લેવાય. અને જે પ્રકારનું કૃત્ય દીકરી સાથે થયું છે એની સાથે અમારો એટલા માટે વાંધો છે. આજે કોઈ ગરીબ માણસની દીકરી, કાલે કોઈ બીજા માણસની દીકરી, આ તો ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું પડ મળ્યું છે અને એની મનસ્વી પ્રકૃતિ કરે એ તો કયા અંશે ચલાવી લેવાય. માટે દાદા જેની સાપ છે, મુખ્યમંત્રીને ગુજરાત દાદા તરીકે ઓળખે છે. દાદા 3 પ્રકારના આવે. એક આપણા પરિવારમાં ફાધરના ફાધર હોય એને દાદા કહેવાય, એક ડોન હોય એને દાદા કહેવાય, અને એક ભોળા ભાલા હોય એને દાદા કહેવાય. હવે આ દાદા મુખ્યમંત્રીને કયા દાદામાં ગણાવવું છે એ પોતે નિર્ણય લે. અમરેલી જિલ્લાના સમાજના લોકો, 18 વર્ણના લોકો આ કૃત્યથી ખૂબ જ આઘાત અનુભવી રહ્યા છે અને નારી શક્તિનું અપમાન કર્યું છે. ત્યારે એક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન તરીકે મારી ફરજ બને છે. મેં ફક્ત મુખ્યમંત્રીને પત્ર નથી લખ્યો, સમાજના અગ્રણીઓને પણ પત્ર લખ્યો છે, સમાજના અમારા મોભીઓને પણ પત્ર લખ્યો છે કે ક્યાં સુધી સહન કરવું ને ક્યાં સુધી તમારે મૌન બેસવું. આજનો આ બનાવ એ હસ્તિનાપુરના ભીષ્મ પિતાની સમકક્ષનો બનાવ દેખાઈ રહ્યો છે કે હસ્તિનાપુર આખું સાફ થઈ ગયું. તો ભીષ્મ પિતા જો દુર્યોધનને, દુશાસનને રોક્યા હોત તો આ દિવસો ના આવ્યા હોત. માટે દાદાને કહું કે હવે જાગો દાદા, અને આ કડક અમલવારી પોલીસ ઉપર કરો એવી માગણી કરું છું. પ્રતાપભાઈ, ભાજપ એવો દાવો કરે છે કે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું જેને વાયરલ કરવામાં આવ્યું છે ને એટલે મામલો ગરમાયો. આપ શું કહેશો? ભાજપ એનો બચાવ કરે એની ભારતીય જનતા પાર્ટીની એક પાર્ટીની પોલિસી હોઈ શકે, એમાં મારે કંઈ કહેવાનું નથી. ગુનેગાર તરીકે ભાજપની લડાઈ છે, મારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી. આની જગ્યાએ બેન તમે હોત તો, આની જગ્યાએ મારી દીકરી હોત તો, આની જગ્યાએ ભાજપના નેતાની દીકરી હોત તો ખાલી અનુભૂતિ તો કરો કે કુંવારી દીકરી છે, એ એવડી ગુનેગાર દીકરી નથી.
એ દીકરી કોઈ એવી કૃત્ય કર્યું હોય, એની હિસ્ટ્રી સીટર હોય, એ દીકરીએ કોઈ એવા કૃત્ય કર્યા હોય અને એની ઉપર આ લાંછન લાગે તો અમારે બોલવાનું ના હોય. પણ એક કુંવારી દીકરીને હાથ એના બાપને એને પીળા કરીને એને વિદાય કરવાના ટાઈમે અમરેલી શહેરમાં સરઘસ કાઢ્યું છે, ત્યારે ખૂબ જ આઘાતજનક વાત છે. આની ઉપર રાજકારણ ના હોય, ગુનેગાર તરીકે તમે સજા કરો એનો વાંધો ના હોય. તમારા રાજમાં, ભાજપના રાજમાં કેટલા મર્ડર થયેલા લોકો બારા ફરે છે. શું તમે કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવીશ ખરી? આ એક દીકરી ઉપર તમે એક એવું એ પ્રકારનું કૃત્ય કર્યું છે કે અમારી સરકાર ખૂબ જ કડક છે. તમે નારી શક્તિ ઉપર અત્યાચાર કરીને તમારું કડકપણું બતાવો છો. તમે એટલા જ બધા તાકાતવાળા હો તો 23,000 કરોડનું ડ્રગ્સ મુદ્રા પોર્ટથી આવ્યું હતું. શું કરી લીધું તમે? છોરે ને ઓટલે ને ખાટલે ને રોડ ઉપર ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. ઉડતા ગુજરાત બની ગયું. પોલીસને કાર્યવાહી કરવી હોય તો માફિયાઓ ઉપર કરે. બે ગુનેગાર નાની એવી નાબાલિક દીકરી જેવી દીકરી ઉપર તમે રોપ જમાવો છો ને એને રોડ ઉપર લઈને નીકળો છો તો તમે કોઈ સરકાર ગમે તેટલી મોટી હોય પણ જનતાથી મોટી સરકાર નથી. અને આની ઉપર રાજકારણ ના હોવું જોઈએ, આની ઉપર ડિબેટો પણ ના હોવી જોઈએ. મેં પત્ર વ્યવહાર કર્યો છે. સરકારને એવું લાગતું કે આ ખોટું થયું છે તો કાયદેસરની પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કે ફરીવાર ગુજરાતની કોઈ બેન દીકરીને આ રીતનું કૃત્ય ના થાય. શા માટે તમે એમ મને પૂછ્યું કે પોલીસને તમારે જાણ ન કરવી જોઈએ? શા માટે પોલીસે દીકરીને એની ઓફિસમાં બોલાવીને ના સમજાવી? શા માટે પોલીસ તંત્ર કે ભાજપના નેતાઓએ દીકરીને બોલાવીને સમજણ ના આપી? એ દીકરીને સરેશોક તમે ખુલ્લેઆમ લઈને નીકળી અને સરઘસ કાઢી. એ દીકરીને વિદાય કરવાનો એના બાપનો ટાઈમ હોય ત્યારે એ ઘરની અંદર કઈ પીડા હોય એ ઘરને ખબર હોય. એટલે આની ઉપર ડિબેટ કરતા આની ઉપર અમલવારી થાય અને કડક કાર્યવાહી થાય એવી મારી માગણી છે. પોલીસ દીકરીને સાક્ષી પણ બનાવી શકી હોત, પરંતુ આરોપી જ કેમ બનાવી? કારણ કે પોલીસની કામગીરી સામે પણ એટલે જ સવાલો છે. પોલીસને એટલે જ મેં સવાલ કર્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખવાનું મુખ્ય કારણ એ જ છે કે એ ટાઈપિસ્ટ ટાઈપ કરે છે. હું ધારાસભ્ય રહ્યો છું તો હું મારી ઓફિસમાં ફોન કરું કે 100 આ પ્રકારનો પત્ર લખી નાખો અને મોકલી આપે. એ દીકરી લેટર બનાવવા ગઈ છે. એ દીકરીએ કોઈ લેટરને ટાઈપ કર્યો લેટર પોતે લઈને બેઠી છે. એના માલિકે કીધું લેટર લખી દે તો લખી દીધો અને એને ગુનો કબૂલ્યો છે. સાહેબ તમે એની ઉપર કલમ લગાડી તો વાંધો નહોતો, જેલ હવાલે કરી રાતના 12 લઈ આવ્યા, અમે નથી બોલ્યા, પણ તમે સરઘસ કાઢ્યું એની સામેનો અમારો વાંધો છે. અને રીકન્સ્ટ્રક્શન તમારે કરવું હતું તો એ ઓફિસ સુધી જ કરવું હતું ને. ઓફિસ સુધી લઈ અને તપાસ કરીને પૂર્ણ કરવી હતી. આખા રોડ ઉપર તમે અમરેલી શહેરમાં લઈને નીકળ્યા છો. શરમ આવવી જોઈએ. ભાજપના નેતાઓને ડૂબી મરવું જોઈએ. ભાજપના નેતાઓને આત્મમંથન કરવું જોઈએ કે સત્તા આજ છે, સત્તા કાલે નથી. જનપ્રતિનિધિ તરીકે સુટાણા હોય ત્યારે આત્માના અવાજ આપણે વિચારવું જોઈએ કયું કાર્ય કરાય, કયું કાર્ય ના કરાય. અમરેલી જિલ્લાના નેતાઓ પોતાને મોટા સુરમખાન સમજતા હોય, તુરમખાન સમજતા હોય તો એ હજુ ખડ ખાય છે. મહેરબાની કરી આવા કૃત્ય કરાવવાનું બંધ કરો. તમારામાં તાકાત હોય તો માફિયાઓને સરઘસ કાઢો નહીં. બહુ તેવડવાળાઓ તો તમે બાયોડીઝલ હાલે છે 2 નંબરીમાં, એના સરઘસ કાઢો નહીં. બહુ તેવડવાળાઓ તો ખનીજ માફિયાના સરઘસ કાઢો નહીં. અમે તમને અભિનંદન આપશું, પણ ત્યાં તો લોક ભાગીદારીઓ ચાલે છે. પ્રતાપભાઈ, તમે સામાજિક આગેવાન છો, સવારથી આપણે આ મુદ્દાને લઈને વાત કરી રહ્યા છો. ભાજપ પણ આ ઘટનાને સમર્થન નથી કરતું તો પછી વિરોધાભાસ ક્યાં છે? આમાં વિરોધાભાસ ખુલ્લો છે. ભાજપના નેતાઓની લડાઈમાં દીકરીનો ભોગ લેવાનો ભાજપ ડિબેટમાં બેસીને ખુલાસા કરીને કે આજે પોલીસ આમાં કાર્યવાહી કરી, એની ઉપર અમે કડક કાયદો અને કડક કાર્યવાહી કરશું. એટલે વાર્તા પૂરી થાય છે. ભાજપને જો એ મારી સાથે જ હોય તો ભાજપના નેતા પણ એક મંચ ઉપર આવે. આ કોઈ નાની સૂની ઘટના નથી. કાલ્પનિક વિચારજો. 22 વર્ષની દીકરીને એના બાપને વિદાય આપી હોય એને જ ખબર હોય કે દીકરીની પીડા હોય. આ કોઈ નાની સૂની વાત નથી. ગુજરાતની જનતા માટેનું આ વિચારવાનો સમય છે, આ વ્યથાનો સમય છે. તમે મારું સરઘસ કાઢ્યું એમાં શરમ ના હોય. તમે એક દીકરીને એને સાસરે જવાનો સમય છે અને પાછા લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરે છે. શરમ નથી આવતી? આપણી સાથે ડિબેટમાં ભાજપના નેતા પણ છે, આપણે તેમને પણ સવાલ પૂછીશું. પરંતુ પ્રતાપભાઈ, મારો અંતિમ સવાલ છે, શું તમે એડમિટ કરશો કે પોલીસે દીકરીને ખરેખર સાક્ષી બનાવવાની જગ્યાએ આરોપી બનાવી છે? કારણ કે કોંગ્રેસ તરફથી એક જ વાત થઈ રહી છે કે દીકરીએ તો એના બોસના કહેવાથી જ લેટર ટાઈપ કર્યો હશે. તમને શું લાગે છે?
જી પ્રતાપભાઈ, મારો બેન એટલો જ વાંધો છે કે મહિલાનું અપમાન નથી થયું, આખા એ ગુજરાતનું અપમાન થયું છે, ત્યારે કલંકિત અમરેલીને અમે નહીં થવા દઈએ. મારો વાંધો ત્યાં જ છે. મેં હર હંમેશ સત્યની પડખે ઉભો રહેવાનો પ્રયત્ન કર્યો છે. મેં અમારી આત્માના અવાજે મુખ્યમંત્રીને પત્ર લખીને એની આંખ ઉગાડવાનું કામ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની આપણે જો વાત કરતા હોય તો આજે ઋષિકેશભાઈ એક ટીવી ઉપર કીધું કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એ જ ઋષિકેશભાઈ તમને તમારા મારફત એટલું કહેવા માંગુ છું કે તમારે આંદોલન વખતે તમારા રિસોર્ટ કે મકાનો સળગ્યા હતા, એ જ હાર્દિક પટેલને રાજદ્રોહના ગુનામાં તમે જ નાખ્યો હતો, એ જ હાર્દિક પટેલને જેલમાં તમે નાખ્યો હતો, બહાર કાઢવાનું કામ તમે કર્યું. એના બધા જ પાપ ધોઈને કેસ પાછા ખેંચાઈ ગયા હોય, એને ધારાસભ્ય તમે જો બનાવી દીધો હોય, તો આ તો એક નાબાલિક નાદાન એક બાલિકા એક દીકરી હતી. આમાં કોણ કઈ તમારી દુનિયા લૂંટાઈ જવાની? તમે કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા હો તો કાયદો ઘડવાનું કામ તમે કરો, તોડવાનું કામ તમે કરો. ગુજરાતની જનતા બધું જોઈ રહી છે. કાયદાની અમલવારી જો કરાવવા માંગતા હો તો કેટલા લોકોને તમે સાવરવાનું કામ કર્યું છે, ગુજરાતની જનતા ભાળે છે. આ દીકરીનું ભવિષ્ય અંધકારમાં મોકલવાનું પાપ આ ભાજપ સરકારે કર્યું છે, ને આ દીકરી આ ભાજપ સરકારે જે પાપ કર્યું છે, આ દીકરી આ સરકારને ભરખી જશે. આની ઉપર હું કોઈ રાજકારણની વાત કરવા નથી માંગતો, પણ મનોમંથન ભાજપે કરવું જોઈએ. આવા કૃત્ય કરતા પહેલા અધિકારીએ એ દીકરીને બેસાડી હોત, એને પ્રશ્નો પૂછીને હાચું મારું લાવ્યા હોત અને એ દીકરીને સાઈડ કરી દીધી હોત તો કઈ દુનિયા લૂંટાઈ જવાની હતી? અને ક્યાં એવડો મોટો પહાડ તૂટી ગયો છે? એક પત્ર વ્યવહાર બોગસ પત્ર બન્યો છે. એ ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈ છે. આમાં કોઈ કોંગ્રેસ ભાજપની તો લડાઈ નથી કે પ્રજા અને ભાજપની લડાઈ નથી. એક અહમની લડાઈમાં તમે એક દીકરીનો ભોગ લઈ લો. તમને નાયબ દંડક બનાવ્યા, તમને ગુજરાતના સીએમ બનાવવા સુધીના અમરેલીની જનતા રાહે જો બેઠી હોય અને તમે આવું એક દીકરીનો પણ જો ભોગ લેવા માંગતા હો તો એની અમરેલીની જનતા છે ઉંદરડામાંથી સિંહ બનાવે અને સિંહમાંથી ઉંદરડા બનાવવા આવનાર દિવસો તમને બતાવશે. તમે સમાજને કઈ દિશામાં લઈ જાઓ અને સમાજને કેવું ખંજર માર્યું છે તે સમાજ આવનાર દિવસોમાં તમને બતાવશે. જી પ્રતાપભાઈ, આમ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમરેલીની જે ઘટના ઘટી, અમરેલીમાં એક લેટરકાંડ થયો કે જેમાં કૌશિક વેકરિયા પર આક્ષેપો લાગ્યા કે જે આક્ષેપો ઘણા બધા હતા કે 40 લાખ રૂપિયા પોલીસને હપ્તો આપવામાં આવે છે, પોતાના પ્રચાર માટે ઉદ્ઘાટન કરે છે. આ તમામે તમામ આક્ષેપો લખેલું એક પેપર કે જે લીક થયું, જે વાયરલ થયું અને જેના કારણે આરોપીઓની તો ધરપકડ કરવામાં આવી, પરંતુ એક ઓફિસમાં કામ કરતી દીકરીની પણ ધરપકડ કરવામાં આવી. એ પણ રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ એ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેને લઈને આખો વિવાદ સર્જાયો છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધાબેન રાજપૂત જોડાયેલા છે, કોંગ્રેસથી ગીતાબેન પટેલ જોડાયેલા છે, ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર જોડાયેલા છે, એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ પટેલ જોડાયેલા છે. આપ તમામનું વીટીવીના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ મારે શ્રદ્ધાબેન આપને કરવો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પક્ષોમાં મારે નથી પૂછવું તમને, પહેલા મારે એ પૂછવું છે કે અમરેલીની આજે દીકરીની સાથે જે અન્યાય થયો છે, એ તો જોબ કરી રહી હતી, એ તો 9 to 5 વર્ક કરી રહી હતી, ટાઈપ કરવાનું એના બોસે કહ્યું, ટાઈપ કર્યું. એ ટાઈપિંગના કારણે એને શું આટલી મોટી સજા મળવી જોઈતી હતી? સૌપ્રથમ તો હું આપના માધ્યમથી કહી દેવા માંગુ છું કે આ જે અમરેલીની દીકરી છે, અમારા ગુજરાતની દીકરી છે અને આ દીકરી સાથે ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠન એની સાથે છે, અમે લોકો બધા એની સાથે છીએ. પણ દુઃખની વાત એ છે કે હું માનું છું અને આ બિલકુલ ચોખ્ખી વાત છે કે આપણે જ્યાં પણ જોબ કરતા હોય, તમે ને હું, આપણે બધા એ ફેઝમાંથી નીકળ્યા છે કે જ્યારે આપણે આપણું ગ્રેજ્યુએશન પૂરું કરીને જોબ કરીએ છીએ, અહીંયા અત્યારે બી ક્યાંક ને ક્યાંક કહીએ તો આપણે આપણા જે ઉપરી હોય છે એમનું કહ્યું માનતા હોઈએ છીએ ને એ પ્રમાણે કામ કરતા હોઈએ છીએ. આ વસ્તુ એક સત્ય હકીકત છે ને એમાં એક પોલીસ ફરિયાદ થઈ એક વાયરલ લેટરની અને એમાં પોલીસે પોલીસિંગ કર્યું અને જે પુરાવા હતા એ જોઈને એમાં પૂછપરછ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને ખરેખર એ દીકરીને ન્યાય મળવો જોઈએ અને એના માટેની વકીલ જોડે બેસીને સવાલોનો જવાબ, પહેલા કાઉન્સિલિંગ, આ બધું થવું જોઈએ. આપણે અત્યારે એક્સપિરિયન્સ થઈ ગયો એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ હું કોઈ પણ વસ્તુ બોલતા પહેલા મારા વકીલને પહેલા વાત કરીશ. અત્યારે દીકરીની ઉંમર નાની છે, હું બી એ જગ્યાએ ફેઝમાં હોત તો ના કરત. પરંતુ મને દુઃખ ક્યાં થાય છે કે જ્યારે આ રિકન્સ્ટ્રક્શનની ઘટના થઈ રહી છે એના માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે સરઘસ કાઢ્યો, વરઘોડો કાઢ્યો. બીજી વસ્તુ, શું એ રિકન્સ્ટ્રક્શનની ઘટનામાં પુરુષો નથી?
એક મહિલા છે તો પુરુષો છે ને, તો ફક્ત ને ફક્ત જે લોકોને એવું લાગે છે, કોંગ્રેસ ખાસ કરીને, કે જે રાજનીતિમાં બિલકુલ એ લોકો છે જ નહીં, ધરાતલ પર નથી, ગુજરાતમાં નથી, એ લોકોએ એક દીકરીના ખભે બંદૂક મૂકીને આનું સરઘસ કાઢ્યું. સવારથી મને આ શબ્દ બોલવામાં બી હવે અત્યંત પીડા થઈ રહી છે. વિવિધ ચેનલોના માધ્યમથી મેં નમ્ર વિનંતી કરી છે કે પહેલા તો કોઈની 22 વર્ષની દીકરી માટે ખુલ્લેઆમ આવા શબ્દો વાપરવા, એક્સના પ્લેટફોર્મ ઉપર એમની મહિલા નેતાઓ લખે કે આવું કરવામાં આવ્યું છે, લેટરની અંદર લખવામાં આવે. શું તમે લોકો તમારી રાજનીતિ ચમકાવવા માટે કોઈ 22 વર્ષની દીકરી કે જે પોલીસની તપાસની અંદર સહયોગ આપી રહી છે, પોલીસ તપાસનો ભાગ છે, એમાં એને પોલીસ જે પૂછે છે એનો જવાબ આપી રહી છે, એ વસ્તુને આખા દિવસની અંદર પોતાની રાજનીતિ ચમકાવવા માટે જે પ્રમાણે કોંગ્રેસે જે શબ્દાવલીનો પ્રયોગ કર્યો છે, મને લાગે છે આ સૌથી નિમ્ન સ્તરની રાજનીતિ મહિલા તરીકે. અને આજે 22 વર્ષની દીકરીને એની મનોવ્યથા, પીડા હું બી સમજી શકું છું કે આખા દિવસમાં જવાબ આપતા આપતા મને બી સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો છે કે મહિલા તરીકે આ કઈ રીતે જવાબ આપવાનો. મને ખરેખર સોનલબેન, બીજેપી કોંગ્રેસ બધું પેલી બાજુ જાય, એટલે પણ આજે મહિલા તરીકે જે કીધું કે આપણે પક્ષીમાં નથી પડવું, એક મહિલા તરીકે શું થાય છે? કદાચ 22 વર્ષની આપણે આપણી ઉંમર હશે 22 વર્ષની હતી ત્યારે મને એવું લાગે છે કે જયારે મને એક સાયકોલોજીકલ કાઉન્સિલિંગ જરૂર હોય, મારે પોલીસને ફેસ કરવું હોય તો કઈ રીતે જવાબ આપવા જોઈએ, કે આ જેમાં મારી કોઈ જેમાં લગભગ મારો કોઈ વાંક બી નથી, તો એ પ્રમાણેની ડિબેટનું સ્તર હોવું જોઈએ. એની જગ્યાએ જે પ્રમાણે આજે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં દીકરી માટે કોંગ્રેસના નેતાઓએ જે પણ શબ્દો વાપર્યા છે એનાથી હું ઘણી આહત છું. હું ફરી વખત પક્ષાપક્ષીથી પરે જઈને, એ મારી બહેન છે, ભારતીય જનતા પાર્ટી સંગઠન આખું એની જોડે છે, અમારી નાની બહેન છે, અમારી ગુજરાતની દીકરી છે, એના માટે જે પણ કંઈ કરવાનું થશે એ દીકરી માટે અમે, અમારી પાર્ટી, અમારી સરકાર બધું જ કરશે. એની જામીન સત્વરે થઈ જાય. એની જામીન પણ જે છે સોનલબેન, એ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ટેકનિકલ કારણસર કંઈક થયું છે જેની પણ મને હમણાં વિગત મળી છે. પણ ટૂંકમાં એ દીકરી બિલકુલ હેમખેમ એના ઘરે અને કોઈ પણ પ્રકારની એને તકલીફ નહીં પડે. પણ આ આખી પ્રક્રિયા દરમિયાન ક્યાંક કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા એની અસ્મિતાને હનન પહોંચાડવાનું કામ થયું હશે તો એના ઉપર બી પગલાં લેવામાં આવશે. પણ આખી ઘટનાની અંદર પોતાના રાજનીતિક રોટલા જે શેકવાવાળી કોંગ્રેસની નિમ્ન માનસિકતા છે એ પણ સામે આવી છે. શ્રદ્ધાબેન, તમે એવું કહો છો કે રિકન્સ્ટ્રક્શનના નામે એ યુવતીને, એ દીકરીને એ ઘટના સ્થળ પર જેવી રીતે લઈ ગયા, આપણે ટીવી સ્ક્રીન પર દરરોજ સુરતમાં, વડોદરામાં જે પણ જગ્યાએ સરઘસ નીકળતા હોય છે ને, એવી જ રીતે એ દીકરીની સાથે પણ થયું હતું. એની સાથે 4 આરોપીઓ હતા. હું તમને ઇન્ટરપ્ટ કરું છું, રોકું છું. આપ બી મહિલા છો, હું બી મહિલા છું. પક્ષાપક્ષીથી ભૂલી જઈને, તમારું મારું પ્રોફેશન ભૂલીને આવો મહિલાની સાથે મહિલા રહીએ, એના માટે આપણે સરઘસ શબ્દ ના વાપરવો જોઈએ. હું નમ્ર વિનંતી કરું છું કે સવારથી રિકન્સ્ટ્રક્શનની ઘટનાને સરઘસ કહીને જે લોકમાનસમાં એક ચિત્ર ઉભું કરવામાં આવે છે, બહુ જ ખોટું ચિત્ર ઉભું કરવામાં અતિ નિંદનીય છે. આપણે ગીતાબેનને પૂછી લઈએ. ચલો, હું એવું કહું છું કે એ દીકરીનું સરઘસ કાઢવામાં નતું આવ્યું, બરાબર છે, પરંતુ રિકન્સ્ટ્રક્શન જો કરાવવું જ હતું પોલીસને, તો એ 4 આરોપીઓ હતા, એ લોકો એવી રીતે લઈ જઈ શકતા હતા. તો એ દીકરી એ લોકો કોઈ વ્હીકલમાં એ ઘટના સ્થળ સુધી પહોંચાડી શકતા હતા. પોલીસ પાસે ઘણા બધા ઓપ્શન હતા. એ સાથે હું સહેમત છું. અને બીજી વસ્તુ, દુઃખ મને ક્યાં થાય છે કે બાકીના જે 4 કે 5 પુરુષો છે એમનો કેમ ઉલ્લેખ નથી કરતા? એ પણ તો એ સમાજમાંથી આવે છે, જે ધારાસભ્યોની વિશે જે એ ભાજપના નેતાઓ છે, એ લોકો એની સાથે જ હતા, એ પણ એક સમાજમાંથી આવે છે, બરોબર છે, જેમના વિશે પત્રિકા વાયરલ થઈ છે. પરંતુ આજના દિવસમાં કોંગ્રેસના નેતાઓને એક દીકરીની અંદર પોતાની રાજનીતિ, એની જે ગરિમા છે, એની અસ્મિતાને આટલી હદે ઠેસ પહોંચાડીને જો રાજનીતિ કરી શકે છે, તો આ બહુ જ નિંદનીય દિવસ છે. ગીતાબેન, ભૂલી ગયા છે સોનલ કે આમાં કોઈ રાજનીતિ છે જ નહીં. રાજનીતિ એમની અંદરોઅંદરની છે. અંદરોઅંદરની રાજનીતિમાં આ દીકરી ભોગ બની છે. આમાં ક્યાંય કોંગ્રેસ આવતું જ નથી. એટલે મહેરબાની કરીને કોંગ્રેસને આમાં રાજનીતિમાં ખસેડવાનો પ્રયત્ન પણ ન કરે. અમે ખાલી માત્ર એટલું કીધું કે રિકન્સ્ટ્રક્શન એ લોકોએ કર્યું છે તો એના કંઈક નિયમો છે. હું જાણું છું ત્યાં સુધી, હું વકીલ નથી, પણ કોઈ વાહનમાં લઈને આવે ને એના મૂળ તો લેટર જ ટાઈપ થયો છે, કોમ્પ્યુટરમાં જ આપણે ચેક કરવાનું હતું. તો જેવી રીતે ચાલે, અત્યાર સુધીના જેટલા સરઘસો મેં અને તમે એને ટીવીના માધ્યમથી મારી સાથે બધા છે એને જોયા છે, એ જ સિસ્ટમથી એ દીકરીને લઈ જવામાં આવે. અને અથવા તો એનું મોં પણ ઢાંકેલું નથી, એને જાહેરમાં જેવી રીતે બતાવવામાં આવે છે. અને શ્રદ્ધાબેનને દુઃખ લાગે છે ખરેખર. આપણો શરમથી તમારું, મારું, આપણા ગુજરાતનું દરેક મહિલાઓનું, પુરુષોનું, સમાજના આગેવાનોનું, રાજકીય આગેવાનોનું શરમથી માથું ઝૂકી જવું જોઈએ આ જગ્યાએ. આમાં હું રાજનીતિ સાઈડ પણ નથી કરતી. મને તમને શરમ આવવી જોઈએ
કે ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્ય, દેશમાં ન ભૂતો ન ભવિષ્ય, ક્યારે આવી દીકરીનું ઘટનાઓ આવી નહીં રીતે બની હોય. નથી આ થયું. ઘટના આજે અમરેલીમાં બની રહી છે અને એના મુદ્દે આપણે આ બધાએ ચર્ચા કરવી હોય. એની પાછળના એમના અંદરના રાજકારણ, બીજેપીનું રાજકારણ કંઈ પણ હોઈ શકે, પણ શા માટે આ દીકરીનો ભોગ લેવાયો એ ચર્ચાનો વિષય છે. અને વાત કરે છે કોંગ્રેસ રાજનીતિ. કોંગ્રેસ આમાં સહેજી રાજનીતિ કરતી નથી અને મારે કરવી પણ નથી. તમારે આ દીકરીને ખાલી માત્ર ટાઈપ કરેલો લેટર તમારે પૂછપરછ કરવી હતી તો તમને એવું તો શું સૂઝ્યું કે તમારે રાત્રે 12 વાગે દીકરીના ઘરે જવું પડ્યું હતું? તમે સવાર સુધી રાહ નતા જોઈ શકતા? કેમ તમે અડધી રાતે દીકરીને ઉપાડીને લાવો છો? એની મનોસ્થિતિની તમે વિચાર કર્યો છે? તમે એમ કહો છો કે સવારથી હું આ બોલીને મારી માનસિક સ્થિતિ ખરાબ થઈ છે, તો જયારે એનું સરઘસ નીકળી રહ્યું હતું અમરેલીની અંદર, ત્યારે તમારી માનસિક સ્થિતિ એ દીકરીની શું હશે, એના પરિવારની શું હશે, એની ચિંતા તમે નથી કરતા. તમે તમારી ચિંતા કરો છો. તમે તમારા અંદરના રાજકારણમાં કોઈ દીકરીનો ભોગ લેવાઈ ગયો છે એની ચિંતા તમે કરો છો. મને એવું લાગે છે કે કદાચ ગુજરાતની અંદર અભણ મુખ્યમંત્રી નહીં, પણ હું એને એ કહેવા માંગુ છું, ખાસ કરીને એ કહેવા માંગુ છું કે જયારે સ્ટેજ પર નવરાત્રીનો સમય મને અત્યારે એટલે યાદ આવે છે કે હર્ષ સંઘવી જયારે સ્ટેજ ઉપરથી બહુ મોટા મોટા ભાષણ કરે છે, દીકરીઓના બેટી બચાવો, ગુજરાતમાં સુરક્ષિત છે, આમ છે, તેમ છે, કેમ અત્યારે બધાના જ મોઢા સિવાય ગયા છે? એક પણ સ્ટેટમેન્ટ કોઈનું નથી. અને આ એસપી જે અધિકારી આ કૃત્ય કર્યું છે તો એના ઉપર કેમ કોઈ એક પણ અધિકારીના સ્ટેટમેન્ટ નથી આવતા કે આ કૃત્ય કોણ કર્યું છે, આને સજા કોણ આપશે, આને સજા કોણ કરશે? તો એના માટે થઈ અને બધા જ અત્યારે ચૂપ બેઠા છે. આ દીકરીને જામીન મળી જાય, આ દીકરીને ન્યાય તો શું? એની સાથે જે થવાનું તો સોનલ થઈ ગયું છે, એ થઈ ગયું છે. પણ સવારથી આ મુદ્દાને લઈને જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સ્વીકારે જ છે કે પોલીસની આ ભૂલ છે, પોલીસે આવું ન કરવું જોઈએ. પણ એસપીએ કોના ઈશારે આ કર્યું છે એની તો તપાસ કરો. એની કે તપાસ કયા બીજેપીના નેતાના ઈશારે આ દીકરીને આવી રીતે સરઘસ કાઢ્યું છે એ ઈશારે કરીને હું કહું છું આ એસપીને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કાયદાનું કામ કરે છે. આવા ભાષણો તો કાનમાં આવે, સાંભળીને થાકી ગયા છે. કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે. પણ તમે શું કરો છો? હું એવું કહું છું કદાચ તમે એવું માનો કે ગૃહ રાજ્યમંત્રી અપણ છે, એસપીએ શું ભણ્યા ગણ્યા વગર પહોંચી ગયા છે? એમને કઈ કાયદાનું ભાન છે કે નહીં કે આ 25 વર્ષની દીકરીને 22 વર્ષની દીકરીનું આવી રીતે તમે જાહેરમાં સરઘસ કાઢો છો? કાલ સવારે દીકરી ઉપર કઈ આડીઓડી ઘટના બને, એની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય તો એના માટે જવાબદાર કોણ છે? જી જી અને આમાં તમને રાજનીતિ સૂજે છે, અમે રાજનીતિ ક્યારેય નથી કરી. એક પદની ગરિમા આપણે જાળવવી જોઈએ. આપણી સાથે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ જોડાયેલા છે. જી, તમે ગૃહ રાજ્યમંત્રી માટે આનાથી બી વિશેષ શબ્દો વાપરજો ગીતાબેન, તમે વાપરી શકો છો, મને કોઈ વાંધો નથી. પણ મારો ખાલી એક જ સવાલ છે કે જ્યારે પણ ગૃહ રાજ્યમંત્રી વિશે જે શબ્દ વાપરવામાં આવે છે, શું આ દેશમાં કે આ રાજ્યમાં કે મારા શહેરમાં કોઈ વ્યક્તિ જો કોઈ કારણસર ન ભણી શકે તો એનું અસ્તિત્વ કે એની સૂઝ કે એની સમજ એ માનવ સમાજમાં રહેવા માટે નથી? એ મારો આ પ્રશ્ન રહેશે હંમેશા. ગીતાબેન મેં કીધું કે સૂઝબૂઝ નહીં, ગીતાબેન આપણે પદની ગરિમા જાળવવી જોઈએ. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ છે. દાદી એક બી સ્કૂલ ને સાંભળો ગીતાબેન, મારા દાદી છે ને લગભગ મારા દાદી સ્કૂલમાં નથી ના, તો મારા દાદીને રહેવાનો અધિકાર નથી. મારા દાદીને અને એક મહિલા તરીકે મારો આક્ષેપ છે કે હું ન બોલી શકું? આ ગુજરાતની હું પણ નાગરિક છું. તો આ સ્ત્રી ઉપર થતું હોય ને તમે અમને રાજનીતિ શિક્ષણ તમે રાજનીતિ કરો છો. તમારા રાજનીતિના અંદરના ડખરમાં કોઈ દીકરીના ભોગ લઈ રહ્યા છો. રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શિક્ષણ વિશે જે તમે બોલી રહ્યા છો, સૂઝબૂઝ હોય ને આ પ્રશ્ન ના થયો હોય, શ્રદ્ધા ન ભણ્યું હોય, અભણ હોય તો શું એને મારા દેશમાં, મારા રાજ્યમાં, મારા શહેરમાં રહેવાનો અધિકાર નથી? અધિકાર તો બધાને છે. ઠીક છે. આપણી સાથે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બામણિયા જોડાયેલા છે. દિનેશભાઈ, સવાલ તમને એટલા માટે કરવો છે કે પક્ષોમાં નથી પડવું, મને નથી ભાજપમાં નથી પડવું કે નથી મને કોંગ્રેસમાં પડવું. એ પાટીદારની દીકરીની સાથે જે અન્યાય થયો છે, સરઘસ કાઢવામાં, જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતું હોય છે, જે બુટલેગરો હોય એનું સરઘસ કાઢવામાં આવતું હોય, ખનીજ માફિયા હોય એનું સરઘસ કાઢવામાં આવતું હોય, પણ આ દીકરીની સાથે જે અન્યાય થયો છે એ ક્યારેય સાંખી લેવાય એવું તો છે જ નહીં ને? બેન, જો આ જે ઘટના બનીને એ સમગ્ર એક પાર્ટીના વિવાદનો પ્રશ્ન છે. પક્ષની અંદરોઅંદરના વિવાદમાં પત્ર લખાય અને પત્રનું ટાઈપિંગ કરનાર વ્યક્તિને મુખ્ય આરોપી બનાવી, દીકરી ફસાઈ ગઈ ને. હું એ જ કહું છું કે મુખ્ય આરોપી બનાવી દેવામાં આવે અને એના કરતા જે તમે કીધું કે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એનાથી વધારે એક વિશેષ વાત કરીશ બેન, કે કોઈ પણ સમાજની દીકરી હોય, ચાહે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, એની સાથે આવું વર્તન પોલીસને શું કામ કરવું પડ્યું? પહેલી બાબત. બીજી કે રાજકીય દબાણમાં જો આવી વસ્તુ બનતી હોય વારંવાર
તો એનો મતલબ તો એવો થાય છે કે જે સત્તા ઉપર છે કે જે પક્ષમાં છે એ ધારે એવા કાયદાઓ અપનાવે અને ગમે લોકોને અંદર નાખી દે અને ગમે બહાર કાઢી લે. આજે જે બનાવ બન્યો છે એમાં સવારે નરેશભાઈ પટેલ અમારા ખોડલધામના ટ્રસ્ટનો ચેરમેનનો મારી પર ફોન આવ્યો, કારણ કે એ પોતે પદયાત્રામાં અત્યારે ચાલતા ચાલતા જેતપુરથી સોમનાથ જાય છે. મને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે દિનેશભાઈ આમાં દીકરીને જે કંઈ અન્યાય થતો હોય એ બાબતે તપાસ કરી અને એની સાથે રહેવું જોઈએ. આજે અમે જે જામીન મૂકવાની પ્રક્રિયા હું તમને કહીશ કે કોઈ પણ રાજકીય પક્ષ, કોંગ્રેસ હોય ભાજપ હોય, એ એનું રાજકારણ કરે એમાં મુબારક છે, એને જે કરવું હોય તે કરે. પણ આ દીકરીના જામીન મૂકવામાં પણ રાજકારણ થયું, હું તમને ત્યાં સુધી કહીશ. બીજી બાબત કે દીકરીના જામીન મુકાયા, એક સાથે 4 લોકોના જામીન મુકાયા. ગઈકાલે જામીન ફરીથી સેશન કોર્ટમાં ના મુકાયા, આજે સેશન કોર્ટમાં જામીન મૂક્યા 2 વાગ્યા પછી મુકાયા. એટલે ક્યાંક ને ક્યાંક બંને રાજકીય પક્ષો, હું બહુ સ્પષ્ટ કહું છું અને જવાબદારીપૂર્વક કહું છું, બંને રાજકીય પક્ષોએ દીકરીને હાથો બનાવવાનું કામ કર્યું છે. બીજી વાત, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સામાજિક લેવલથી આ ખૂબ જ દુઃખદ ઘટના છે. દીકરી કોઈ પણ સમાજની હોય, કોઈ પણ વ્યક્તિની હોય. હું તમને કહું કે પોલીસનું હમણાં મોરબીમાં તોડકાંડમાં પોલીસ પકડાઈ, કેમ વરઘોડો ના નીકળ્યો? પોલીસે આજે ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો. હું એ જ કહું છું, પણ પરંતુ શું હોય છે કે દરેક પરિસ્થિતિ અલગ અલગ હોય છે બેન. આ કેસની અંદર આ દીકરીને આરોપી બનાવવાની પણ જરૂર નથી, એને સાક્ષી બનાવવાની જરૂર હતી. પણ આ બધી વાતો આપણે અત્યારે અહીંથી કરી રહ્યા છીએ. પ્રતાપભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, એ વાત પણ સાચી છે. કોંગ્રેસના નેતા હોય કે સમાજના નેતા હોય, બધી વાત કરે છે. બેન આજે અમે 11 વાગે ગૃહમંત્રીને મળ્યા, ખુદ કૌશિકભાઈ વેકરિયાને પણ હું મળ્યો અને એની સાથે લઈને ગૃહમંત્રીને કીધું કે આવું ના ચાલે. આ જે વ્યવસ્થા બની છે ત્યારે ખબર પડે છે કે જે રિકન્સ્ટ્રક્શનનો જે હવાલો દેવાઈ રહ્યો છે એમાં એકચ્યુઅલમાં ઓફિસની અંદર તપાસ નથી થતી. તપાસ થાય છે બાજુની અંદર, જે ત્યાંથી ઓફિસથી 400 ફૂટ આસપાસ કોઈ પત્રો સળગાવવામાં આવ્યા અને પત્રો લેવા માટેથી આ ત્યાં આરોપીને લઈ જવામાં આવે છે. આજે આ જે બનાવ બન્યો છે એ બનાવમાં કોઈ પણ નેતા એમ કહેતો હોય તો હું ચેલેન્જ મારીને કહું છું કે તમે યોગ્ય જગ્યાએ તો વાત પહોંચાડી જ નથી હજુ સુધીમાં. તમારે આ વાત મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કૌશિક વેકરિયા ક્યાં કોઈ એવડી મોટી ભાઈ વ્યક્તિ નથી કે જે આપણને મળતી નથી. સમાજના આગેવાનો એની સાથે વાતચીત કરીને આજે અમે 5 વાગે જે ફરિયાદી છે કિશોરભાઈ એની સાથે અને કૌશિકભાઈ અને પોલીસ અને ગૃહમંત્રી સાથે વાતચીત કરીને દીકરી ઉપરથી આ કલમ હટી જાય, દીકરીને જામીન મળી જાય, એ પ્રાથમિક તૈયારી પહેલા હોવી જોઈતી હતી. બીજો, રાજકારણના સ્ટેજ ઘણા બધા છે. આજે આ દીકરી વહેલામાં વહેલી કેમ જેલમાંથી બહાર નીકળે, દીકરી બહાર નીકળ્યા પછી એના પરથી આ ગુનામાંથી ફરિયાદ રદ થાય, એ માટેના પ્રયાસો સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવ્યા છે. અને સાચું જાણીને હું ફરીથી કહું, સત્ય હજી આપણે બધા સત્યથી ઘણા બધા દૂર છીએ. સત્ય એ બાબતનું છે કે દીકરીને અન્યાય થયો છે એ વાત તો સાચી જ છે, પણ સાથે સાથે બંને સમાજના લોકો પણ એક જ છે અને એક જ પાર્ટીના લોકો છે. એટલે જ્યારે જ્યારે આ પ્રશ્નો બનતા હોય છે ત્યારે દરેક પક્ષો, વિરોધ પક્ષ હોય એનો લાભ લેતા હોય, પક્ષ હોય ત્યારે આનો લાભ લેતા હોય. મારા બેન શ્રદ્ધાબેન એમ કે છે કે ભાઈ અમે દીકરીની સાથે છીએ, તો બરાબર છે. તો દીકરીની સાથે છો તો કોઈ હજી દીકરીની પાસે મળવા તો ગયું નથી, અને વિપક્ષ હોય તો એ તો વહેલા વહેલું પહોંચી જાય. આ તો એક સ્વાભાવિક કેસ છે. હવે આજે 5 વાગ્યા પછીની જે તમને હું ઘટનાક્રમ કહું છું કે સવારથી લઈને અત્યાર સુધી જે આખો દિવસનો ઘટનાક્રમ ચાલ્યો એમાં કૌશિકભાઈ વેકરિયાએ પણ સંપૂર્ણ તૈયારી બતાવી છે, ભાઈ કિશોરભાઈએ પણ બતાવી છે, અને સમાજના ત્યાંના અમરેલીના લોકલ આગેવાનો, ખોડલધામ સહિતના સામાજિક સંસ્થાઓ અને બધા આગેવાનોએ આનો ઉકેલ કેમ આવે જલ્દીથી. હવે જે ઘટના બની ગઈ છે એને ભાઈ કોઈ દીકરીને અન્યાય નથી, દીકરીની 1 કલાક પણ અમારા માટે વેદના ભરેલી છે. એ જેલમાં હોય અને એના પરિવારને શું સહન કરવું પડતું હોય. એટલે આજે જે અરજી દાખલ થઈ, કાલે જામીન ઉપર આવે કે પરમ દિવસે આવે, એના સોલ્યુશન માટેની વ્યવસ્થા પણ સમાજે કરવી જોઈએ. મારી સાથે લાલજીભાઈ જોડાયેલા છે. લાલજીભાઈએ જે માંગણી કરી એ બિલકુલ વ્યાજબી છે, કારણ કે લાલજીભાઈની જે સંસ્થા છે એસપીજી, એ હંમેશા દીકરીઓ માટે લડતી આવી છે. કોઈ પણ સમાજની દીકરી હોય અન્યાય થાય ત્યારે સંસ્થાએ મુખ્ય કામ કર્યું છે. તો આજે બધા સમાજનો એક જ ઉસોર હતો કે આ દીકરીને વહેલામાં વહેલી બહાર કઢાય અને બહાર કાઢીને એની પરથી લાગેલા આક્ષેપોને હટાવવામાં આવે. અને પછીની જે ઘટના છે, શું એનો વિવાદ છે, પાર્ટીનો શું છે, કોને સજા દેવી, શું સજા ન કરવી, પોલીસે પણ આમાં ક્યાંક 100% કાચું કાપ્યું છે. અને પોલીસના જે અધિકારીઓ ફરિયાદ લેનારથી લઈને ઉપર સુધીના એ તમામે પણ આનું મનોમંથન અને આની સામે કાર્યવાહી કરવી જોઈએ એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર જોડાયેલા છે. રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમરેલીમાં
આંતરિક વિખવાદમાં દીકરીને જે સહન કરવાનો વારો આવ્યો છે, આ ઘટનાને મે બી કદાચ 7 થી 8 દિવસ જેટલો થઈ ગયો છે. 7 થી 8 દિવસથી દીકરી અને એનો પરિવાર તો એ મેન્ટલી ટ્રોમામાં જ ગુજરી રહ્યો છે કે તેમની સાથે અન્યાય થયો છે. એ માતા પિતાને પણ ચિંતા હશે ને કે એમની દીકરીના કાલ સવારે ઉઠીને લગ્ન કરવાના છે. આવી રીતે જે દીકરીની સાથે જે અન્યાય થયો છે એ બિલકુલ અયોગ્ય જ છે, પરંતુ એ માતા પિતાની સ્થિતિ પણ કથળેલી છે. રાજકીય પક્ષોને આપણે છોડી દઈએ તો એ બી છે કે પરિવારની સાથે મુલાકાત લેવા માટે પણ હજુ સુધી કોઈ નથી ગયેલું. બિલકુલ વાત સાચી છે. એના મૂળમાં સૌથી પહેલા જાઓ તો આ ઘટના બની કેમ, તો રાજકીય વર્ચસ્વ ઊભું કરવા માટે પાર્ટીની અંદર જ સંગઠનનો હોદ્દો એક વ્યક્તિને જોઈએ છે ને બીજા જે ધારાસભ્ય છે એને નથી બનવા દેતા, ત્યાંથી એક ઘર્ષણ શરૂ થાય છે. અને એના પછી એ ષડયંત્ર જે બન્યું છે એ ષડયંત્રની અંદર એક સાવ નાની ભૂમિકા જેની છે, જેની બધા જ લોકોએ ચર્ચા કરી કે એની ભૂમિકા તો માત્ર એને જે સૂચના આપી છે ને એ ખબર નહીં હોય કે કાગળનો શું ઉપયોગ થવાનો છે, કોણ કોના માટે ઉપયોગ કરવાનું છે, એ કશું જ જેને ખબર નથી. એને પેલા 4 મુખ્ય આરોપીઓની જોડે આરોપી બનાવી દેવામાં આવે છે. વાત ત્યાં નથી અટકતી. જે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે સરઘસ શબ્દ નહીં વાપરવો જોઈએ, નહીં વાપરવો જોઈએ, આ શબ્દ આપ્યો કોણે? આપણા માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જ આ શબ્દ આપ્યો છે. વરઘોડા તો નીકળશે, સરઘસ તો નીકળશે. સુરતમાં કીધું હતું એમણે કે એમણે આરોપીઓને છોડવામાં નહીં આવે. જ્યારે તમે તમારા તંત્રને અમર્યાદિત સત્તાઓ આપી દો ત્યારે એનો દુરુપયોગ ક્યાં ને ક્યારે થશે એ સત્તામાં બેઠેલા લોકોને ખબર નથી હોતી. ને અહીંયા એ મર્યાદાની જે રેખા છે એ વહીવટી તંત્રએ ત્યાં આગળ ચૂક કરી છે અને એના જવાબો આપવાની જવાબદારી આવી છે રાજકીય પક્ષના ઉપર. એટલે જ્યારે તમે ન્યાય થાય છે કે ન્યાય દેખાય છે, આ બેની વચ્ચે ભેદ ભૂલી જાઓ અને તમે એવું બતાવવાની કોશિશ કરો કે ન્યાય થઈ રહ્યો છે એટલું દેખાય. કાલનું જ ઉદાહરણ આપું, 31મી ડિસેમ્બરે 1000 કેસ એ પ્રોહિબિશન એક્ટના થયા. અમદાવાદમાં, ખાલી અમદાવાદની અંદર 280 દારૂ પીવાના કે દારૂ પી અને ડ્રાઇવિંગ કરવાના કેસ થયા. એ 280 લોકોનો વરઘોડો ના નીકળ્યો, ચલો માની લઈએ, પણ આ 1000 લોકોએ જેને દારૂ પીધો એ ગુજરાતમાં એ દારૂ કયા બુટલેગરો લાયા? તમે જયારે આખી રાત એ કોમ્બિંગ કરો છો કે કોઈ દારૂ પીને બહાર ના નીકળે, એનો મતલબ કે સરકાર એ વાતને સ્વીકારે છે કે દારૂ આવે છે ને દારૂ પીવાય છે. નંબર 1. નંબર 2 એ છે કે કાયદો જો બધાના માટે સમાન હોય તો એ કાર્તિક પટેલ માટે પણ સમાન હોવો જોઈએ, એ જયસુખ પટેલ માટે પણ સમાન હોવો જોઈએ, એ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે પણ સમાન હોવો જોઈએ, એ જે છે સંજય પટોલિયા માટે પણ સમાન હોવો જોઈએ. જેટલા ગુનેગારો છે રાજકોટના અગ્નિકાંડની અંદર જે અધિકારીઓ જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, જેના ઉપર FIR થઈ છે, એમના વરઘોડા નથી નીકળતા. એટલે સિસ્ટમ જે છે એ સિસ્ટમ જ્યારે એવી રીતે વર્તે કે નાનો માણસ છે એ જુદો છે અને મોટો માણસ જુદો છે. અને અહીંયા તો ગુનો જ એવો છે કે રાજકીય પક્ષની અંદરની જ ઊંચાતુસી છે, એમની અંદરનો ઝઘડો છે અને એ ઝઘડાની અંદર એક દીકરી ભોગ બને છે. 3 કિલોમીટર સુધી ચલાવવામાં આવે છે. આને તમે સરઘસ નહીં કહો તો શું કહેશો? આ જ ઘટના ગોમતીપુરની અંદર જે લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો એમને પણ આ જ રીતે ચલાવવામાં આવ્યા હતા રોડ ઉપર. તો આ ઘટના ને એ ઘટનાની અંદર તમે અંતર કેવી રીતે કરો? એટલે જ્યારે તમે સત્તાને અમર્યાદિત આપી દો ત્યારે પોલીસ તંત્ર જે છે એની મર્યાદા ચૂકી જતું હોય છે. અને કોણે સૂચના આપી એ પત્રિકા કાંડની પાછળ કોણ હતા? આવો એક પત્રિકા કાંડ બરોડાની અંદર પણ થયો હતો અને એની અંદર ક્રાઇમ બ્રાન્ચની ભૂમિકા આવી હતી, એની અંદર ATSના એક ઓફિસરની પણ ભૂમિકા આવી હતી. એના પછી શું થયું? એના કારણે એક રાજકીય મોટા નેતા ભારતીય જનતા પાર્ટીના એમણે જે છે વનવાસ લેવો પડ્યો કમલમથી. તો આ તમારી અંદરની લડાઈ છે અને એ કરો. આજે કોંગ્રેસ એમની વાત કરશે, ભારતીય જનતા પાર્ટી એની વાત કરશે. દિનેશભાઈએ સાચી જ વાત કરી છે. આને કોઈ સમાજની દીકરી સાથે જોડીને ચાલીશું તો આ વિષયને આપણે નાનો બનાવીશું. દીકરી છે પછી એ કોઈ પણ સમાજની, એ ગુજરાતની દીકરી છે, એ કોની દીકરી છે એ પણ બહુ મહત્વનું નથી. અને ત્યારે આ ટ્રોમાની અંદર કોઈક વ્યક્તિ એ ટ્રોમાને સહન ના કરી શકે અને જો કંઈક ખોટું પગલું ભર્યું તો એની જવાબદારી કોની આવે? તો જ્યારે તમે કાયદો છે અને કાયદાનો ઉપયોગ કરતા હોય ત્યારે એની સંવેદનશીલતા પણ તમારે સમજવી પડે, એની મર્યાદા પણ તમારે જોવી પડે. ગુનાનો વ્યાપ કેટલો છે, એમાં એની ભૂમિકા કેટલી છે. આ પ્રકારના કેટલા બધા ગુનાઓ હમણાં આપણે જોઈ રહ્યા. મહેશ લાંગાનો વરઘોડો કાઢો, ક્યાં નીકળ્યો? નથી નીકળતો ને. તો 100 કરોડના 6000 કરોડના ભ્રષ્ટાચારીઓના વરઘોડા ના નીકળતા હોય ત્યારે એક માત્ર 10,000 રૂપિયાની નોકરી કરનારી વ્યક્તિ તમે એ ના પાડી દેવાનો એનો અધિકાર ખરો?
એ ના પાડે તેની નોકરી ત્યાં આગળ ટકે ખરી? તો એ નોકરી કરતી દીકરી એક કાગળને ટાઈપ કરે છે અને એને પેલા 4 ષડયંત્ર કરનારા અપરાધીઓની સાથે જે કહી રહ્યા છે શ્રદ્ધાબેન કે પેલા 4ની વાત કેમ નહીં, નાની વાત કેમ, તો પેલા 4ને તો કંઈક રાજકીય રીતે મેળવવું હતું, એમણે તો એક ષડયંત્ર રચ્યું હતું અને ષડયંત્રના ભાગની અંદર આ દીકરી જે છે ને હિસ્સો બન્યો છે. એને તો ખબર પણ નથી કે આ શું થઈ રહ્યું છે અને એના પછી એ 4ની સાથે આ દીકરીનો જયારે આવી રીતે પરેડ થાય અને એની અંદર તમામ જે નિયમો છે, ગાઈડલાઇન્સ છે, એ બધાનો ભંગ થાય કે રાત્રે તમે એની ધરપકડ કરો, એને આવી રીતે મોઢું ઢાંક્યા વગર એને બહાર કાઢો, ત્યારે આ જે વિવાદ છે વિવાદ તો શમી જશે. પણ આ જે ઘટના ઘટી છે એ ઘટના એના પરિવારને ને દીકરીને સામાજિક રીતે અને બીજી બધી રીતે કેવી રીતે કેટલી લાંબા ગાળાની અસરો ઉભી કરશે એ બહુ વિચારવાનું છે. આ તો સમાજ જે સંગઠિત સમાજ છે, આ સમાજમાં નેતાઓ જાગૃત છે. દિનેશભાઈ જેવાના ઘણા બધા એવા નેતાઓ છે કે તરત એ છોકરીના પડખે ઉભા રહી ગયા અને એને આની અંદરથી બહાર કાઢવાની કોશિશ પણ કરશે. એના પછીની એની જે સ્થિતિ છે સ્થિતિને સંભાળવાની પણ કોશિશ કરશે. પણ તમે સમજો કે કોઈક એવા સમાજની દીકરી હોય કે જેના કોઈ કનેક્શન ના હોય, જેની પાસે કોઈ એવું સંગઠન ના હોય અને એની સાથે આ ઘટના ઘટે ત્યારે શું થાય? એટલે મેં કીધું આને કોઈ સમાજની કે આ પટેલ સમાજની દીકરી છે કે આ બ્રાહ્મણ સમાજની દીકરી છે એમ કરીશું તે વિષય સીમિત થઈ જશે. એક દીકરી છે અને પોલીસે સંવેદનશીલતા નથી જાળવી. ભારતીય જનતા પાર્ટી ઉપર હું આક્ષેપ એટલા માટે નથી કરતો, પોલીસે નથી જાળવી. ભારતીય જનતા પાર્ટીને જવાબ ત્યારે આપવો પડે છે કે એ જે પોલીસે આ અસંવેદનશીલ કૃત્ય કર્યું છે એના ઉપર પગલું નથી લેવાનું. તમે તાત્કાલિક અસરથી જે પણ લોકોએ આ કામ કર્યું છે એ લોકોને તરત તમે ફરજ ઉપર મૂકી દો, એમના ઉપર તપાસ મૂકી દો. આખો વિષય છે એની અંદર તમારી સંવેદનશીલતા દેખાશે. માત્ર સ્ટેટમેન્ટ આપવાથી જયારે ઋષિકેશભાઈ જેમ કહેતા હોય એનો બચાવ કરતા હોય કે ભાઈ આ સરઘસ નથી, આ છે, શ્રદ્ધાબેન બી આમ કહેતા હોય, તો તમે એક તરફ જે છે એ પોલીસનો બચાવ કરો છો અને બીજી તરફ તમે એમ કહો છો કે અમે દીકરીઓની સાથે. ચલો શ્રદ્ધાબેન, એ બેવડા ધોરણના. હા શ્રદ્ધાબેન, તમે એવું કહો છો કે આપણે એવું કેવું જોઈએ કે દીકરીએ મેન્ટલી ટ્રોમામાંથી પસાર થતી હશે, એનું આપણે એ સરઘસ શબ્દનો ઉપયોગ આપણે ન કરીએ, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જયારે સંવિધાન બનાવ્યું ત્યારે મહિલાઓ માટે ઘણા બધા મહિલાઓ સુરક્ષિત રહે એટલા માટે ઘણા બધા સંવિધાનોમાં ઘણા બધા કાયદા પણ બન્યા છે. શું એ દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરવી એટલી બધી જરૂરી હતી કે રાત્રે 12 વાગે ધરપકડ કરી? કારણ કે સૂર્યાસ્ત પછી ને સૂર્યોદય પહેલા આપણે કોઈ દીકરીની, કોઈ મહિલાની, અગર એ મહિલાએ ગુનો કર્યો હોય તો પણ ધરપકડ નથી થતી, કોઈ મહિલા કોન્સ્ટેબલ સાથે હોય તો પણ ધરપકડ નથી થતી. તો અહીંયા પોલીસની કામગીરી પર નથી સવાલો થતા તમને? ડેફિનેટલી સોનલબેન, આ ડિબેટનો વિષય હોવો જોઈએ. હું સવારથી કહી રહી છું કે જે 12 વાગે ધરપકડ કરવાનું જે છે કે એ એક્ઝેક્ટલી મને એટલી માહિતી મળી છે કે એમાં હજુ હું ક્વેશ્ચન આગળ નથી કરી શકતી કે ભાઈ ધરપકડ થઈ હતી કે પૂછપરછ થઈ છે, એ થોડું ક્વેશ્ચન માર્ક છે. પૂછપરછ પણ ના કરી શકે શ્રદ્ધાબેન, પૂછપરછ પણ ના કરી શકે. સોનલબેન, મને કન્ટિન્યુ કરો. એ કાયદાની રૂએ યોગ્ય નથી. એ વસ્તુ સાચી છે કે સૂર્યાસ્ત પછી આપણે કોઈ પણ જે મહિલા છે એની ધરપકડ ન કરવાની હોય અને ધરપકડના નિયમો હોય છે. હું એ દીકરીની સંવેદનાઓ સાથે છું, કારણ કે 22 વર્ષની જે દીકરી છે, કોઈ વાંધો નહીં, એને ખુદને ખબર નથી હોતી, એને ખુદને અત્યારે એ નોલેજ બી ન હોય. આજે આપણે આટલા વર્ષો ગયા છે ને આપણે એકદમ એક્ટિવ મોડમાં બધી ચર્ચા કરીએ છીએ એટલે આપણું નોલેજ હોય છે. હું જયારે 22 વર્ષની હોઉં અને કદાચ આવું કંઈ હોય તો મારી હિંમત બી નથી એને ફેસ કરવાની. હું પોતે કબૂલું છું. એટલે આ વસ્તુ હું તમને એ કહેવા માંગુ છું કે જે થયું છે ખોટું થયું છે, એને એક કાઉન્સિલિંગ એડ મળવું જોઈએ કે ભાઈ બેટા આ જે વસ્તુ થઈ છે એનો તારે જવાબ તું આ રીતે આપીશ, જો તારે તું મદદ કરીશ તો સાક્ષીની રોહે તને આ થશે. એ બધી કાઉન્સિલિંગ એની જે થવી જોઈએ પ્રોપર, જે ગાઈડલાઈનમાં લખેલી છે એ એને મળવી જોઈએ. એની જગ્યાએ એને મળી નથી કે નથી મળી એ પણ એટલો તપાસનો વિષય છે. આમાં જે કોઈ સંડોવાયેલા છે અને એની જે માનસિક સ્થિતિ ખરાબ કરવામાં આવી છે, એની જોડે આ કરવામાં આવી છે, એના ઉપર પણ એક્શન લેવાવા જોઈએ ને. અમે એ પણ કહ્યું છે ને સરકાર એ પણ કામ કરશે. આ મુદ્દો તો છે જ, એની પીડા તો થઈ છે. હું એવું નથી કહેવા માંગતી કે દીકરીને કોઈ પીડા નથી થઈ છે, એના મમ્મી પપ્પાને બી પીડા થઈ છે. હવે એમાંથી એને બહાર કાઢવાની છે કે હજુ અંદર ગર્તમાં ધકેલવાની છે? મુદ્દો આ આખો છે કે તમે આખા દિવસમાં જે ચર્ચા કરો છો ત્યાં એ દીકરીને હવે આમાંથી બહાર કાઢવા માટે કેટલા લોકો આવ્યા? તો ડેફિનેટલી દિનેશભાઈ અહીંયા જે વાત કરી એ દીકરીને એ ટ્રોમામાંથી બહાર કાઢવાની વાત છે. મારું એ છે કે જલ્દથી જલ્દ એને જામીન મળે, કારણ કે આપણે મારા એક સેકન્ડ સોનલબેન, પણ મારે એટલે વચ્ચે બોલું, તમે એમ કહો છો કે એને આમાં
આમાંથી ટ્રોમામાંથી બહાર કાઢ, પણ એ બહાર કોને કાઢવાની છે? એક સેકન્ડ તમે બીજેપી ના પ્રવક્તા જો એ કદાચ ભૂલી ગયા ના હોય, ના. એટલે હું રોકું છું ના, કે ના, બહાર કાઢવાની છે નહીં, ટ્રોમા, પણ બહાર- કોને કાઢવાની છે? નહીં, તમે સરકાર- ધારો તો અત્યારે કાઢી નહીં, શકો છો. સરકારને તો બે દિવસથી કોની રાહ જોવાય છે તમારે? અમારા માન્ય ધારાસભ્ય શ્રી નાયબ દંડક હા, હા, પણ બધા જ છે, પણ તો એનો રસ્તો તમને સમય કેમ લાગી રહ્યો છે? શ્રદ્ધાબેન. ગીતાબેન પ્લીઝ, આપણે બધા જે કોર્ટ જે જગ્યાએ રહીએ છીએ ત્યાં ન્યાયાલય બી છે, અને સોનલબેન, ગીતાબેન, આપણે તો બધા ન્યાયાલયનો ઉપયોગ તો થયો નથી 12 વાગે ધરપકડ થઈ એમાં તો. પ્લીઝ મને કહેવા દો કે અત્યારે પણ તમે એક અર્થ વગરની વાત કરો છો, અર્થ વગરની કેવી રીતે વાત, જેણે બોલો? એની જોડે 12 વાગે ધરપકડ થઈ છે, તમે એના ન્યાયાલયની ઉપર કેમ વાત કરો છો આમાં? ગીતાબેન. કાયદાના તો ધજાગરા ઉડી ગયા છે અહીંયા. તમે એમ કહો છો કે ટ્રોમામાંથી બહાર કાઢી, પણ બહાર તો તમારે જ કાઢવાની છે. તમારા હાથ નીચે જ બધું કરી દેવાનું છે. રાજનીતિનો મુદ્દો મારા માટે રાજનીતિનો મુદ્દો છે જ નહીં. મારે રાજનીતિ કરવી હોય તો મારી પાસે ઘણા મુદ્દા છે, મારા માટે છે જ નહીં. પણ તમે એમ કહો છો, તમે જ કરો છો. આ રાજનીતિ અત્યારે કોણ કરી રહ્યું છે? કોણ કરી રહ્યું છે ગુજરાતમાં રાજનીતિ? શ્રદ્ધાબેન અને ગીતાબેન, આપણે શાંતિથી વાત કરીએ. પણ મારું કહેવાનો મતલબ એક જ છે. હા, આપણે સવાલ પૂછીશું. આપણે સવાલ પૂછીશું આપણી પાસે. તમારે રસ્તો કાઢવો હોય તો તમારે એક ચપટીની વાત છે, જેને તમે 12 વાગે પકડી શકતા હોય એને તમે 12 વાગે છોડી શકો છો. અને તમે એમ કહો છો કે એ દીકરીને સમજણ નહોતી, પણ તો અધિકારી પકડવા ગયા હતા એનામાં સમજણ નહોતી કે રાત્રે 12 વાગે કોઈ મહિલાને ના પકડાય? તમે એ ખોટી વાતો શા માટે કરો છો? સાચી વાત કરો, ફેક્ટ વાત કરો. બિલકુલ નહીં, બિલકુલ નહીં. મારે ક્યારેય રાજનીતિની જરૂર જ નથી. શ્રદ્ધાબેન અને ગીતાબેન, રાજનીતિ તમે કરી રહ્યા છો. શ્રદ્ધાબેન અને ગીતાબેન, આપણે ચર્ચા યથાવત રાખીશું. હું તો એવું કહું છું કે તમે બંને રાજનીતિ કરી રહ્યા છો. બંને પક્ષ, ભાજપ કે કોંગ્રેસ, બંને પક્ષ રાજનીતિ કરી રહ્યા છો. અત્યારે રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આ જ મુદ્દાને લઈને ચર્ચા યથાવત રાખીશું. વખાણાતું સરઘસ અમરેલીમાં વિવાદમાં પડ્યું, કારણ કે એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેને સાક્ષી પણ પોલીસ બનાવી શકતી હતી, અને રાત્રે 12 વાગે એ દીકરીની ધરપકડ કરવામાં આવી, જેને લઈને અમરેલી પોલીસ વિવાદમાં છે. આ જ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી પાસે દિનેશભાઈ જોડાયેલા છે. દિનેશભાઈ, દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેવી રીતે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે સરઘસ આપણે શબ્દનો ઉપયોગ ન કરીએ, પરંતુ રાત્રે 12 વાગે એ દીકરીની પૂછપરછ કરવામાં આવી. એ દીકરી ખરેખર મેન્ટલી ટ્રોમામાં તો હશે જ, પરંતુ સહાય માટે શું થઈ શકે અત્યારે? પહેલી વાત તો એ છે કે સરઘસ શબ્દ વાપરો કે રિકન્સ્ટ્રક્શન વાપરો કે XYZ શબ્દ વાપરો, આખી પ્રક્રિયા ખોટી થઈ છે અને નિંદનીય થઈ છે. દીકરીને રાતે સ્ટેટમેન્ટ માટે બોલાવી કે ધરપકડ માટે બોલાવી કે પૂછપરછ માટે બોલાવી, જે કાયદાની સંપૂર્ણ વિરુદ્ધમાં થયું છે. બીજી બાબત એ છે કે જે આગેવાનો, જે લોકો કે સોશિયલ મીડિયામાં દરેક બધા યુવાનોની લાગણી એટલી બધી હદે દુભાઈ છે કે બધાને એક વાત છે કે ભાઈ આ એવડો મોટો કોઈ ગુનો હતો નહીં. અમે જયારે પાટીદાર આંદોલન કરતા ત્યારે અમને રાજદ્રોહી બનાવી દીધા આ સરકારે. એવી રીતે આજે આ દીકરીને એક આમ કેમ સૌથી મોટી ગુનેગાર હોય ગુજરાતની, અને એવી રીતે જે એની સાથે વર્તન થયું. પરંતુ એક સારી વાત હું આજે પ્લેટફોર્મ ઉપરથી કહીશ કે અમે લોકો બપોરે ગૃહમંત્રીને મળ્યા અને ગૃહમંત્રીને કીધું કે ભાઈ આ પોલીસની ભૂલ થઈ છે, અહીંથી સૂચના આપવાની છે કે કયા મુદ્દાથી આ વસ્તુ બની છે, આટલી બધી કેમ ધ્યાન બહાર વાત રહી ગઈ છે. અને મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું. ત્યારે તરત જ જે તે પોલીસ વડાને કહેવામાં આવ્યું કે ભાઈ આવું કેમ થયું, શું કામ આવું થયું. અને એ બાબતે કૌશિકભાઈ વેકરિયા અને ફરિયાદી એ બંને સાથે પણ વાત કરવામાં આવી. નરેશભાઈ પટેલ અમારે એમને પણ વાત કરી મુખ્યમંત્રી સાથે અને કીધું કે ભાઈ આ જે બનાવ બન્યો છે આમાં વહેલામાં વહેલી તકે આ દીકરીને અહીંથી હવે પેલા મુક્ત કરવામાં આવે, બાકીના બધા પ્રશ્નો પછી દીકરીને મુક્ત કરવામાં આવે. એના પરિવારની સાથે રહી અને વકીલની જરૂર હોય, કાયદાકીય પ્રક્રિયાની જરૂર હોય, કોઈ પણ જગ્યાએ સાથ સહકાર હોય, ખોડલ ગામના ટ્રસ્ટીઓ હતા, સમાજના આગેવાનો હતા, રાજકીય આગેવાનો, કોઈ પણ પક્ષના હોય, એ તમામને કહેવામાં આવ્યું કે પહેલા તો આ દીકરીને આમાંથી પીડામાંથી મુક્ત કરો. બીજી વાત, દીકરી મુક્ત થાય પછી બેન મારે એક વાત કેવી છે ટૂંકમાં કહું, હંમેશા દરેક મુદ્દા ઉપર રાજકારણ ના હોવું જોઈએ. મુદ્દો એ છે કે દીકરી સાથે અન્યાય થયો છે, પેલા દીકરીને બહાર કાઢો, પછીના મુદ્દામાં કોણ દોષિત છે કોણ દોષિત નથી એ તપાસનો વિષય હોય તો તપાસનો વિષય, આક્ષેપનો વિષય હોય તો આક્ષેપનો વિષય, અથવા જે એના રાજકારણના અંદરના જે પરિબળો કામ કરે છે એ એનો પક્ષનો વિષય છે. સમાજની અને લોકોની લાગણી 100% એવી છે કે આ દીકરી 1 કલાક પણ જો અત્યારે જેલમાં રહે તો એ ખોટું છે. પણ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં આજે જામીન અરજી દાખલ થઈ છે. જામીન અરજી દાખલ થયા પછી આવતીકાલે વારો આવે કે પરમ દિવસે વારો આવે
અને ફરિયાદી પક્ષે પણ કીધું છે કે અમે એફિડેવિટ કરી આપીએ છીએ અને ભાઈ નરેશભાઈના મધ્યસ્થીથી આ દીકરીનું કોશિંગ ફરિયાદ એટલે કે ફરિયાદ રદ કરવાની અરજીમાં પણ એફિડેવિટ કરવામાં આવશે એવી વાત અત્યારે હાલના તબક્કે પહોંચી છે. વહેલામાં વહેલી તકે દીકરી પેલા બહાર નીકળે, એના પરિવારને શાંતિ થાય એ મહત્વનો મુદ્દો છે. રાજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, દીકરી મેન્ટલી ટ્રોમામાં તો છે પરંતુ આ સાથે માનહાનિને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ના, બિલકુલ છે જ પણ અને એને સુધારવા માટેની જે પ્રક્રિયા છે દિનેશભાઈએ કીધું એ સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે કે ભાઈ જે બની ગયું છે એને તો તમે હવે રિવર્સ નથી કરી શકવાના, એ થઈ ગયું છે. પણ હવે સમાજ અને બધા એક દીકરીની પાછળ છે એટલે એક પ્રકારનો આત્મવિશ્વાસ એની અંદર પેદા થશે અને એને પોતાને પણ એ અનુભૂતિ થશે કે એના પરિવારને પણ એવો અનુભવ થશે કે ભાઈ આ ઘટનાથી મારી દીકરીને કોઈ ગુનેગાર તરીકે જોશે નહીં, કાં તો મારી દીકરી જે છે એને કોઈ બીજી દ્રષ્ટિથી જોશે નહીં ને એનું ભવિષ્ય જે છે એ એનાથી ડામાડોળ નહીં થાય. આ એક કોન્ફિડન્સ છે ચોક્કસ. આપણી સાથે ગીતાબેન છે. ગીતાબેન, શું માંગ છે? ટૂંકમાં આપણી પાસે સમયનો અભાવ છે. સોનલ, એક જ વસ્તુ છે કે આપણે એની જે સરઘસ કાઢ્યો તો એમાં આપણે જેની સ્વમાન ગવાયું છે એ તો આપણે પાછું નહીં આપી શકીએ, પણ આશા એ રાખીએ કે જે અધિકારીએ 12 વાગે ધરપકડ કરી છે એના પર આકરામાં આકરા પગલા એટલે લેવાય કે કદાચ આ ગૃહ રાજ્યમંત્રીના જાણમાં થયું છે કે અજાણમાં થયું છે અથવા તો એની પાછળ કોણ હતું, એને ધરપકડ કરવામાં આવી અને મુખ્ય આરોપી બનાવવામાં આવી. એની પાછળ ખરેખર જો તપાસ કરવામાં આવે ને સાચા લોકો જે છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય તો જ આ દીકરીને સાચો ન્યાય મળ્યો કહેવાય. અને હું આશા રાખું છું કે ગુજરાતમાં જે કલંકરૂપ જે દાખલો બેસાજો એને આપણે નહીં ભૂસી શકીએ, પણ આવનારા દિવસોમાં કોઈ પણ દીકરી પર આવી ઘટના ન બને એના માટે મારે ને તમારે બધાએ સાવચેતી રાખવી પડે ને ખાસ કરીને અધિકારીઓને ઉપર દબાણ હોવું ખૂબ જરૂરી હોય છે, કારણ કે મન ફાવે એમ લોકલ રાજનીતિના કારણે આવી દીકરીઓ ક્યારે પણ ભોગ ન બને. શ્રદ્ધાબેન, ટૂંકમાં જવાબ જોઈએ છે. ક્યારે એ દીકરી બહાર હશે? ભારતીય જનતા પાર્ટી સંગઠન દીકરીની સાથે છે અને દીકરીના તમામ હિતોનું રક્ષણ કરીને કાયદાની જે પણ ભાઈ પ્રક્રિયા છે જે એના ફેવરમાં થશે એ તમામ ફેવરમાં અમે લોકો એની સાથે છીએ અને તરતમાં તરત એને ન્યાય મળે. અને છતાં બી આ પાછલા આટલા કલાકોની ઘટનામાં 48 થી 72 કલાકમાં જો કોઈએ જાણી જોઈને દીકરી સાથે કંઈ કર્યું છે તો એ આરોપીઓને પણ છોડવામાં નહીં આવે. શ્રદ્ધાબેન, ગીતાબેન, દિનેશભાઈ અને રાજેશભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે મહામંથનમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ કોઈ નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.